પૂર્વ કચ્છના 135 આચાર્યને નેતૃત્વની 3 દિવસની તાલીમ આપવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. અંજારની મોડેલ સ્કૂલ ખાતે આ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા શિક્ષણાધિકારી અને તજજ્ઞ દ્વારા તાલીમ આપવામાં આવી હતી. હવે જોઈએ ગાંધીધામ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. ભુજ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભુજના સંયુક્ત ઉપક્રમે પૂર્વ કચ્છના 135 આચાર્યની તાલીમના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ મોડેલ સ્કૂલ અંજાર ખાતે રાખવામાં આવી હતી. ગાંધીધામ, અંજાર, મુન્દ્રા, ભચાઉ, રાપરના સરકારી હાઈસ્કૂલ તેમજ ગ્રાન્ટેડ હાઈસ્કૂલના આચાર્યને તાલીમથી સજ્જ કરવામાં આવ્યા હતા. ગત તારીખ 6 જાન્યુઆરીથી લઈને તારીખ 8 જાન્યુઆરી સુધી આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના વ્યાખ્યાતા અશ્વિન સુથાર, તાલીમ અને સંશોધક સહાયક અક્ષય ગામિતના માર્ગદર્શન હેઠળ અને સંચાલન હેઠળ આ તાલીમ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. દીપ પ્રાગટ્ય બાદ આ કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. કચેરીના EI કંચનબેન કુકશાલ, મુરજીભાઈ તેમજ અન્ય અધિકારીઓ ઉપસ્થિત હતા. બીજા દિવસે જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમાર, મહેશ ગઢવી, કંચનબેન, દિનેશભાઈ દેસાઈ, ડૉક્ટર અશ્વિનસિંહ વાઘેલા, દિવ્યરાજભાઈ જાડેજા સહિતના લોકો ખાસ ઉપસ્થિત હતા અને તાલીમ આપવામાં આવી હતી. કેટલુંક માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. તાલીમમાં તજજ્ઞ આચાર્ય તરીકે કૈલાસબેન ચિત્રોડા, આચાર્ય કૃપા પરમાર, આચાર્ય રેખા ગોસ્વામી, આચાર્ય હરેશભાઈ દરજી, આચાર્ય જેવી જાડેજા સહિતના લોકોએ પોતાની ફરજ બજાવી હતી.